નવા વર્ષની શરૂઆત સાથે વડોદરામાં યોજાઈ એશિયાની સૌથી વિશાળ મેરેથોન। વડોદરામાં આંતરરાષ્ટ્રીય મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી ખાસ હાજરી આપી। સવારની કડકડતી ઠંડીમાં 1.25 લાખ વડોદરાવાસીઓ ઉમટ્યા અને અલગ અલગ પ્રકારની દોડમાં ભાગ લીધો। આજની આ મેરેથોન સાથે વડોદરાએ એશિયાની સૌથી મોટી મેરેથોનનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે। ઉલ્લેખનીય છે કે મેરેથોન 2024માં ભાગ લેવા માટે 1.32 લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। મેરેથોનમાં હાજર રહેલા હર્ષ સંઘવી ખુશી વ્યક્ત કરી તો મેરેથોનના અધ્યક્ષ તેજલ અમીને સૌના સાથને આવકાર્યો। આપણું જ વડોદરા 1,35,000 થી વધારે વડોદરાવાસીઓ એક સાથે મળીને આ ઠંડીમાં વહેલી સવારે જાગીને વડોદરાના ખૂણે ખૂણેથી આજે અહીંયા પહોંચીને અનેક સંકલ્પો જોડે દોડવાની શરૂઆત કરી। આ એક ખૂબ મોટી સફળતા છે। વડોદરા શહેરને હું ખૂબ અભિનંદન આપું છું। આજે વડોદરા શહેરે એક નવો ઇતિહાસ રચ્યો છે। એશિયાની નોન મેટ્રો સિટીની સૌથી મોટી મેરેથોન સ્થપાઈ છે। આજે જોડે જોડે જ્યારે આપણા ભારત વર્ષે યોગ વિશ્વને આપ્યું છે, ત્યારે વડોદરામાં તાડાસન કરીને 21,000 કરતાં વધારે દોડવીરોએ નવું વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સનો રેકોર્ડ સ્થાપ્યો